કુંતેશ જોશી વડોદરા. કુંતેશ કહે છે કે યાદ આવે તેનું પ્રતિક્રમણ અને ઈચ્છા તેનું પ્રત્યાખ્યાન કરવું એ સમજાવો. ઈચ્છા વસ્તુ વધારે ચીકણી છે શું, અને યાદ તો આવે પણ એનું એટલું કોઈ બહુ ભારે મહત્વ ના હોય. પણ ઈચ્છા તો બહુ ચીકણું હોય, એટલે જ્યાં સુધી ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી મેં ભોગવટો રહે, બળતરા રહે. એટલે એનું તો વધારે ફોર્સથી પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ તો સમાયેલું છે પ્રત્યાખ્યાનમાં. પ્રત્યાખ્યાન એટલે ફરી આવું નહીં કરું એવું સ્ટ્રોંગ નિશ્ચયમાં રહેવું પડે. અને યાદ તો સાધારણ આપણને જ્યાં રાગદ્વેષ હોય, ગમતું ના ગમતું હોય, એ યાદ તો આવે તો એને પ્રતિક્રમણ કરીએ એટલે ઉડી જાય. બીજો પ્રશ્ન છે, દરેક ચીકણી ફાઇલનો ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કરવું તો ઉપયોગ કયો? એટલે જે આપણે ઉપયોગ એ કહેવાનો મતલબ છે કે પ્રતિક્રમણ કરો તમે ત્યારે ઉપયોગપૂર્વક કરજો. એટલે શું મિકેનિકલ ના થાય, પછી કુંતેશ શું અને કુંતેશ થઈને તમે પ્રતિક્રમણ કરો. મારી ભૂલ છે ને હું પ્રતિક્રમણ કરું છું, મારે પ્રતિક્રમણ કરવું જોઈએ, એ બધું ઉપયોગ વગરનું કહેવાય. ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ એટલે શું, તો કે હું શુદ્ધાત્મા છું અને કુંતેશ મારી ફાઇલ છે અને એનાથી ભૂલો થઈ છે, માટે આપણે જુદા રહીને કુંતેશને કહેવાનું કે ભાઈ આ તારી ભૂલ થઈ છે, આ સામી વ્યક્તિને તે દુઃખ પહોંચાડ્યું છે, તો હવે એનું તું પ્રતિક્રમણ કર. તો પછી સામી વ્યક્તિને શુદ્ધાત્મા તરીકે જોવાનું અને પછી પ્રતિક્રમણ કરવાનું. કુંતેશ પછી સામે વ્યક્તિના શુદ્ધાત્મા પાસે માફી માગે, પસ્તાવો કરે. અચ્છા, તો આપણે જે આને ઉપયોગપૂર્વક કર્યું કહેવાય. અજ્ઞાનતાએ કરીને જે દોષો તેની માફી માંગુ છું એ રીતે બોલીએ છીએ, તો હવે ફાઇલ નંબર 3, 4 ને એના પ્રતિક્રમણ કરવા તો હવે ક્રોધમાન, માયાલોભ, રાગદ્વેષ બધું એકસાથે બોલીને કરીએ તો ચાલે કે ના ચાલે, કે પછી કોઈ ના? આ દરેક જ્યાં જ્યાં જે દોષ થયા હોય એક એક દોષનું કરવાનું, ઇન્ડિવિજ્યુઅલ, સામટું નહીં. એ તો બહુ ટાઈમ ના હોય ને ક્યારેક બહુ મોટું દોષોનું અતિક્રમણનું બોમ્બાર્ડિંગ થતું હોય ત્યારે આ જાથું કરી નખાય. પણ ખરેખર જાથું આમ ના કરવાનું હોય, આમ તો વિગતવાર કરવાનું હોય. શું એટલે ઇન્ડિવિજ્યુઅલ દરેકનું અલગ અલગ કરવું, અલગ અલગ, તો જ આપણને ખબર પડશે, દોષની સ્વરૂપ સમજાશે. નહીં તો ખબર આવે એના ત્યાં સુધી કે એના છેક તળિયા સુધી જવું પડે એક એક દોષના. હા, તો એ સામાયિકમાં વધારે સારી રીતે થઈ શકે ને પ્રતિક્રમણ કરતા? હા, સામાયિકમાં વધારે ઊંડું જવાય સામાયિકમાં. એટલે આપણું સામાયિક પ્રતિક્રમણ ભેગું જ છે. શું જેને ઉપયોગમાં બહુ રહેવું હોય તેણે ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું જોઈએ. હા, પણ એમાં કોઈ વ્યક્તિ નથી આવતી, પણ પોતે પોતાની અંદર પાછા વળવું, જાગૃતિમાં આવી જવું, એ પ્રતિક્રમણ કહેવાય. એટલે જે જગ્યાએ આપણે શુદ્ધ ઉપયોગ ચૂક્યા હોય એનું આવી રીતે પાછા શુદ્ધ ઉપયોગમાં સેટ કરવું ને ક્યાં ભૂલ થઈ તપાસ કરી નાખવી, એ એક પ્રકારનું પ્રતિક્રમણ જ કહેવાય છે. એવું કરવું પડે તો વધારે જાગૃતિથી ઉપયોગપૂર્વક રહેવાય. પછી છે જે પ્રતિક્રમણથી હંમેશા આનંદ ન થાય તો પ્રતિક્રમણ કરતાં આવડ્યું નથી. એટલે જુદું રાખ્યા વગર થઈ જાય, તન્મય આકાર થઈને થાય ને તો પેલું આનંદ ના રહે. એક થઈને કરો ને, છૂટું પાડીને કરવાનું. દાદા કહે છે કે અમે જે બોલીએ તે ઘડી અમારે પ્રતિક્રમણ જોરદાર ચાલતું હોય, બોલીએ ને તે સાથે છે, પ્રતિક્રમણ તો કરવા જ પડે. કોઈનો ગુનો તે કેમ દીઠો, નિર્દોષ છે તોય દોષ કેમ જોયો? તો આજે પ્રતિક્રમણ કરે તે કોણ ને કયો ભાગ? એટલે દાદા કહે છે ને કે આ અમારું બંને સાથે સાથે ચાલતું હોય, એટલે દોષ કરનારો કુંતેશ છે ને પ્રતિક્રમણ પ્રજ્ઞા કરાવડાવે છે. શું? બરાબર. કુંતેશ પાસે જ કરાવડાવે. જે અતિક્રમણ કરે છે એની જ પાસે પ્રતિક્રમણ કરવાનું, એની પાસે જ કરાવવાનું હોય. શું?
એટલે સપોઝ મંગળદાસથી એ થતું હોય ભૂલ, તો એ વખતે બાવા પ્રતિક્રમણ કરતા હોય બંને સાથે રહેતું હોય છે, કોઈક વાર રહેતું હોય દર વખત, નહીં તો એ બરાબર છે? કોઈ વાર ના રહેતું હોય જુદું એમ. હા, ઘણી વાર નથી રહેતું. આ એટલે ના રહે તો પછી થોડુંક ફરી પાછું આવશે પ્રતિક્રમણ કરાવવા માટે, ત્યારે પાછું કરવો પડશે. એટલું ચૂક મિસ થયું કહેવાય. જ્ઞાન પછી પણ આ અતિક્રમણ આત્મા થકી થયું હોય તો પૂરણ છે, સ્વપરિણતિ થઈ હોય તો પૂરણ છે, અને પરપરિણતિ થઈ હોય તો ગલન છે. આત્મા થકી એટલે મૂળ આત્મા થકી નથી, શું વ્યવહાર આત્મા. વ્યવહાર આત્મા. એટલે સ્વપરિણતિ થયું એટલે એકાકાર થઈને કર્યું હોય ને તો, બરાબર. એટલે હું કુંતેશ છું એવું જ કરીને કર્યું હોય તો જ પૂરણ થાય, નહીં તો ના થાય. એ તો ના થાય. છૂટું રહે તો પછી પરપરિણતિ થઈ ગઈ. તો કે અજ્ઞાન દશામાં સ્વપરિણતિ ઉત્પન્ન થતી જ નથી, શું પરપરિણતિ જ રહે છે. જ્ઞાન મળ્યા પછી ક્યારેક આપણે ખ્યાલ આવે કે આપણે સ્વપરિણતિમાં છીએ. અને જેટલું સ્વપરિણતિમાં હોય તો પરપરિણતિમાં જે કંઈ થાય છે એ બધું ડિસ્ચાર્જ છે, ગલન છે, એવું કહેવા માંગે છે. અને જ્ઞાન મળ્યા પછી સ્વપરિણતિમાં રહેવાય, ત્યાર વગર નહીં. વ્યવહાર સામાયિક અને નિશ્ચય સામાયિકમાં શું ફેર છે, તેનું ફળ શું? વ્યવહાર સામાયિક એટલે ક્રમિક માર્ગમાં બધા કરે છે ને એને વ્યવહાર સામાયિક કહેવાય. એનું બહુ જાજુ ફળ નથી મળતું. નિશ્ચય સામાયિકમાં એટલે આત્મામાં સ્થિર થઈને પછી પોતાના એક પૂતગલને જુએ, કમ્પ્લીટ છૂટાપણું હોય, એ ખરું નિશ્ચય સામાયિક કહેવાય. એ આપણે અહીંયા કરે છે એ નિશ્ચય સામાયિક છે. બરાબર. પછી 1/3 ભાગ પછી ફોટા પડ્યા કરે છે, તો આ ફોટા કોના અને કયા ભાગમાં પડે? આ ફોટા ગતિબંધના છે. આવતા ભાવમાં ક્યાં જન્મ થશે, કેવો જન્મ, એના ફોટા પડે છે. એટલે સૂક્ષ્મતર અહંકારના ફોટા પડે છે? ના, એ સૂક્ષ્મતર અહંકારના નહીં, પણ તે વખતે બધું જ ત્યાં ફોટા પડે ત્યારે બધા ત્યાં એકામત એકાજત હોઈ જાય. શું બધા એકાત્મ યોગમાં આવી ગયા હોય, શું મન વચન કાયા બધું, ત્યારે ફોટા પડે. અને હા, કારણ શરીરને પડે છે. કારણ શરીરને પડે છે. એટલે એમાં જે અહંકાર છે ને તે પાડે છે કારણ શરીરમાં. ત્યારે બધા એમાં એકાકાર થઈ ગયા હોય, શું બરાબર, જુદું ના રહે. બહુ જ્ઞાનની ટોપ લેવલ ઉપર હોય, જેવા જ્ઞાની પુરુષની સ્ટેજે ગયા હોય એને ખ્યાલ આવે, બાકી સામાન્ય મહાત્માઓને ના આવે ખ્યાલ. તો આમાં આપણે ભગવાને ગત કુમારને કીધેલું કે જ્યારે તમારો બહુ મોટો પેલો પરિગ્રહ કે એવું આવે કે અંત સમય આવે તમારો, તો એ વખતે સ્થૂળમાં શુદ્ધાત્મા ના કરતા પણ સૂક્ષ્મમાં જતા રહેજો. તો એટલે એનો એક્ઝેક્ટ એટલે કેવળ જ્ઞાન સ્વરૂપમાં જતા રહે એમ કહેવા માંગે છે. શું શુદ્ધાત્મા તો એ ઘણું, કેવળ જ્ઞાન સ્વરૂપના કમ્પેરિઝનમાં શુદ્ધાત્મા પદ એ સ્થૂળ પદ કહેવાય. પણ કેવળ જ્ઞાન એટલે અલ્ટિમેટ, છેલ્લામાં છેલ્લું, એ સિવાય બીજું કશામાં જ નહીં. એટલે એનું આપણે ત્યારે હા, એટલે હું કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે કેવું છે સ્વરૂપ, એ જેને અગ્નિ પાળે ની અગ્નિની આરપાર નીકળી જાય. પાળો હોય, પાળોની આરપાર મહીથી પસાર થઈ જાય, એવું આત્માનું સ્વરૂપ છે કેવળ જ્ઞાન સ્વરૂપ. એટલે આવું કંઈક આવે તો કેવળ જ્ઞાન સ્વરૂપ સિવાય કોઈ બીજો રસ્તો જ નથી, તો જ સેફ સાઈડ રહે. નહીં તો દેહભાવમાં હોય તો બધી અસરો પડી ફરી વળે. અને આ કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમાં આવી જાય તો આ કોઈ અસર એને અડે જ નહીં, નિર્લેપ રાખે. સમજાય છે ને? હા, ખ્યાલ આવ્યો. એટલે ગજકુમારને ભગવાને શીખવાડેલું, નેમિનાથ ભગવાને. એટલે આમાં કેવું હતું કે નેમિનાથ ભગવાન
જે કૃષ્ણ ભગવાનના કાકાના દીકરા ગણાય, અને આ ગજ સુકુમાર કૃષ્ણ ભગવાનના ભાઈ થાય, ઉર્મય ભાઈ થાય. નેમિનાથ ભગવાન તો દીક્ષા લઈને તીર્થંકર થઈ ગયા. પછી આ ગજસુકુમારને બધાએ, રાજા નથી, કુંવર, રાજકુંવર એટલે પછી એની ઉંમર થાય એટલે બધા એને પરણાવવાની પીકરમાં હોય, તેની સગાઈ કરેલી. પણ ત્યાર પછી ગજસુકુમારને તો ભગવાન પાસે, તીર્થંકર ભગવાન પાસે દર્શન કરવા ગયા ને ત્યાં એમના પર એટલું બધું ભાવ જાગી ગયો, એટલું બધું આકર્ષણ થયું કે એમણે તો બધું મૂકીને એમની પાસે દીક્ષા લઈ લીધી. સગાઈ થઈ ગઈ હતી તોય બધું સગાઈ બગાઈ ફોક કરી નાખી, એ દીક્ષા લઈ લીધી. એટલે પેલી છોકરીવાળાને તો કેટલું દુઃખ થાય, છોકરીના બાપને, છોકરીને. પણ આ તો અમને તો કશું કંઈ, પછી તો સંસાર જોડે કંઈ લેવા દેવા નહીં, તો પછી ભગવાનની જોડે આજુબાજુ બધું ત્યાગ કરીને એમની જોડે જંગલમાં ફર્યા કરે. તે છોકરીના બાપે જબરજસ્ત વેર બાંધ્યું કે મારી દીકરીને રખડાઈ અને આવો દગો દીધો, હું એને નહીં છોડું. તો એક વખત ગજસકુમાર જંગલમાં ધ્યાન કરતા હતા આત્માનું, એકલા હતા. ત્યાંથી તે વખતે જે છોકરીનો બાપ પસાર થતો હતો, એનું સૌમિલ કરીને હતું, ત્યાંથી પસાર થતા હતા. તે એમણે જોયું કે આ તો મારી છોકરીને દગો દઈ ગયો, એ જ આ બાવો થઈને અહીંયા બેઠો છે, મોટું ભગ ધ્યાન કરવાવાળો, લાય એનું ઘાટ ગળું. તો એમણે છે તો ત્યાં બધો તલાવડો છે તેનો માટીનો ગાળો લઈને માથા ઉપર સગડી જેવું કર્યું અને લાકડા સળગાય અને ઉપર માથે દેવતા મૂક્યા. અહીંયા તાળવા ઉપર દેવતા અડે તો શું દશા થાય, ફાટી જાય ને ત્યાં ત્યાં ખલાસ થઈ જાય. પણ તે વખતે ગજસુકુમારને ખબર પડી કે આ તો પેલા છોકરીના બાપ આયા છે અને વેર વસૂલ કરે છે. ત્યારે એમણે બીજું કશું ભગવાને જે શીખવાડ્યું હતું એ એમ તે યાદ આવ્યું એમને. શું તો કે ભાઈ આવું હોય ત્યારે હું કેવળ જ્ઞાન સ્વરૂપ જ છું, દેહ સ્વરૂપ છું જ નહીં. એવી રીતે આપણા આત્મામાં, જ્ઞાન સ્વરૂપ આત્મામાં પેસી જવાનું, એની ગુફામાં જતા રહેવાનું. એટલે એમને તો ચાલુ થઈ ગયું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છે, શરીર છું જ નહીં. પેલા દેવતા હળગાયા, મેં ધગધગતા અંગારા, તો એમને કશું સ્પર્શ જ ના થયું. ઉપરથી એમને એમ થયું કે આ સસરાજી તો મોક્ષની પાઘડી પહેરાયા છે. એ જ કેવળ જ્ઞાન સ્વરૂપનું, એમાં એ જ સ્થાન કરતાં કરતાં શુક્લ ધ્યાનની શ્રેણીઓ ચડતા ચડતા કેવળ જ્ઞાન પ્રગટ થયું. ખોપડી ફાટી અને એ જ મિનિટે મોક્ષે જતા રહ્યા. આ જ કેવળ જ્ઞાન સ્વરૂપ જ છું, એ સિવાય બીજું કશું છે જ નહીં. દેહ સ્વરૂપે હું છું જ નહીં. એક જ લક્ષ્ય, એક જ ધ્યાન, એમાંથી પૂર્ણાહુતિ થઈ ગઈ ગજસુકુમારને. એટલે અત્યારે તો આપણને આ જે શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું એ શબ્દનું અવલંબન પણ ખરું જ ને. હા, એટલે આ બધા અવલંબન જ. જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી બધા અવલંબન હોય જ. પણ કયા અવલંબન છે કે જે નિરાલંબ બનાવે તે અવલંબન છે, સંસારના નથી. સંસારમાં રખડાવનારા અવલંબન નથી, પણ મોક્ષે લઈ જનારા અવલંબન છે. એટલે આની જરૂર છે સ્ટેપિંગમાં. બીજા બી થોડા પ્રશ્નો હતા એક કાગળમાં. શું બોલ ને ભાઈ? આપણે શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે આજ મરી જાય ને મરીને પછી જીવ્યા કરો. એટલે એનો એટલે એમ કે અત્યારે તું જે અહંકારને કહે છે, આ અહંકાર જીવતો છે, હું કુંતેશ છું એટલે જીવતો અહંકાર, એને મારી નાખવાનો છે ને હું શુદ્ધ આત્મા છું તો જ એ મરે. એટલે પછી જે રહ્યો અહંકાર એ મળદાલ અહંકાર છે, જીવતા જ મરેલા જ જેમ રહેવાનું છે.
અચ્છા, પછી બીજું એક છે કે આપણે જે જોઈએ છે કે તે બુદ્ધિથી જે જોઈએ છે કે પ્રજ્ઞાથી જોઈએ છે, કેવી રીતે ખબર પડે કે આ આપણે બુદ્ધિથી જોયું કે પ્રજ્ઞાથી જોયું? બુદ્ધિથી જોયું હોય ને તો મેં ભોગવટો ચૂંચૂન ઊભું કરશે, અસહજ કરશે, ઇમોશનલ કરશે. અને પ્રજ્ઞાથી જોયો તો ઇમોશનલ હોય તો એને ઠંડોગાર કરી નાખે, ભોગવટામાંથી બહાર નાખે, આનંદ આનંદ ખુલ્લો થાય, અંદર પ્રગટ થાય. મોક્ષ તરફ લઈ જનારી પ્રજ્ઞા છે અને સંસાર તરફ લઈ જનારી બુદ્ધિ છે. એટલે જ્યાં આત્મા લક્ષી વાત આવે ત્યાં પ્રજ્ઞા છે. અચ્છા, હવે આપણે આ કે ફાઇલ નંબર 1ના પ્રતિક્રમણ કરવાનું તે કઈ રીતે કરવાનું? આપણે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના એ ફાઇલ નંબર 1ના પ્રતિક્રમણ કહેવાય? ના, એકચ્યુઅલી ફાઇલ નંબર 1ના પ્રતિક્રમણ એવા હોતા નથી, પણ આપણે પેલી સામાયિકમાં પેલું ઊંધા ચાલતા તેના બદલે સીધા ચાલીએ એટલે આત્મા તરફ આવીએ, એક પ્રકારનું કહીએ તો એ પ્રતિક્રમણ છે, બાકી ખરેખર એ નથી. શુદ્ધાત્માની પ્રાર્થના એ તો જબરજસ્ત પ્રાર્થના છે. શું આ શુદ્ધાત્મામાં સ્થિત થવા માટેની છે ને એમાં પ્રતિક્રમણ એ બધું જ આવી જાય છે બાધે ભારે. શું પણ એ એટલું વિગતવાર નથી. જ્ઞાન પછી માટે તો આપણે વિગતવાર કરવાની જરૂર છે. અચ્છા, હવે આપણે પ્રજ્ઞા ચેતવે છે કોને? આપણે પ્રતિષ્ઠિત આત્મા એટલે જાગ્રત આત્માને છે કે એના અહંકારના ભાગને ચેતવે છે? હા, બાવા ભાગને ચેતવે બાવા છે. ભાગને ચેતવે છે. અચ્છા, હવે આપણે દાદા કહે છે કે મહાત્માઓ જોવામાં આવે છે પણ જાણવામાં રહેતા નથી, તો એનો મિનિંગ શું થયો? એટલે દર્શન ખુલ્લું છે એમને પણ જ્ઞાનમાં નથી આવતા. જ્ઞાન કાચું પડે છે, દર્શનમાં વાંધો નથી. બીજું એક છે કે દ્વેષ ફરજિયાત છે પણ રાગ એ આપણી પસંદગી છે. એટલે ગયા અવતારના જે કરેલા કર્મો હોય એના કારણે આ અવતારે જે દ્વેષ થાય છે એ રીતે કહે છે. હા, એટલે મૂળમાં દ્વેષ છે એટલે એ તો છોડશે નહીં આપણને, અને એમાંથી નીકળવું જ્ઞાન પછી સહેલું છે, પણ આ રાગમાંથી નીકળવું અઘરું છે. પણ રાગ તો તમારી મરજિયાત છે, તમે છોડવું તો છોડી શકો, કારણ કે મીઠી વસ્તુ છે, કાઢી નાખ્યો તો કાઢી શકો, પણ નથી, એ નીકળે નહીં જલ્દી. અચ્છા, હવે આપણે આજે ચિત્તમાં આપણું જે તન્માયાકારપણું આપણે થઈ જતું હોય છે તો એને અલગ કરવાની ચાવીઓ કઈ? કારણ જોવામાં જાણવામાં તો એકદમ એક્ઝેક્ટ રહેવાતું જ નથી એ રીતે, તો પછી બીજી કઈ રીતે? પછી દાદાના નિધિધ્યાસન વધારે જેમ જેમ ગોઠવો ને તેમ તેમ બીજેથી ચિત્ત ખસતું જાય. બરાબર છે. સવાલ છે કે પોતે જ્ઞાતા દ્રષ્ટા રહ્યો છતાં જ્ઞેયમાં જ્ઞાયાકાર ખાઈ ગયો, તે વખતે જ્ઞાન છે પણ ચારિત્ર્ય નથી, એટલે જ્ઞેયાકાર થયો એટલે જ્ઞાનાકાર હોય તો જ ચારિત્રમાં આવે, જ્ઞેયાકાર થઈ જાય તો ચારિત્રમાં ના આવે. એટલે જોવા જાણવામાં શુદ્ધ ઉપયોગ જે રહે તે પૂરી ના રહે. ના રહે. અચ્છા, હવે બીજું એક છે કે આપતવાણી 13માં એક છે કે હું એમ પૂછું કે કોણ બોલ્યું, તો એ કહે કે નીરુ બોલી. પછી એના પરથી જુદાપણાનું જ્ઞાન થઈ ગયું એમને, અને પછી છે તે નીરુબેન પ્રતિગ્રહણ કરે છે. તો હવે આ એટલે પેલું મંગળદાસ ને બાવાના સેટિંગમાંનું એ વાત હતી. દેખાડે છે પ્રજ્ઞા, આ જુદું દેખાડે છે પ્રજ્ઞા. પ્રજ્ઞાના પ્રકાશમાં બાવો જુએ છે અને પછી છૂટવું પડે છે. પ્રજ્ઞા લાઇટ આપે છે તે પ્રમાણે પછી બાવો ચાલે છે, અને અજ્ઞા એટલે બુદ્ધિ લાઇટ આપે એ પ્રમાણે બાવો ચાલે. પ્રજ્ઞાની લાઇટ આત્મલક્ષી હોય એટલે આત્મા તરફ પછી વળી જાય. અચ્છા, એટલે દાદાએ તમને કીધું એટલે કે ભાઈ આ મંગળદાસ વાળો નહીં, બાવાવાળો ભાગ છે, પણ તમે મંગળદાસ બોલ્યા એટલે એના પ્રતિક્રમણ કરવાના? ના, દોષમાં આ બધાનો મૂળમાં દોષિત તો બાવો જ છે. મંગળદાસને કંઈ દોષ નથી, એની દોષ છે. એ તો બાવાને દોરવ્યા પ્રમાણે એ દોરાય, એને ક્યાં લેવા દેવા બીજા કશા જોડે. એ તો પ્યોર ડિસ્ચાર્જ છે. જેમ આપણે ગાડી ચલાવતા હોય તો સ્ટેરિંગ જેવું ફરશે એવું પેલી આખી ગાડી ફરશે. એમાં ગાડીનો વાંક કાઢો કે સ્ટેરિંગનો વાંક કાઢો, સમજાય છે ને? પણ હવે અમારે શું કરો? કારણ તમારે દીપકભાઈને તો દાદાનું સાનિધ્ય મળેલું, આપતા પુત્રો આપતા પુત્રીઓ અને ડિમ્પલભાઈને બધાને તમારું સાનિધ્ય મળે છે. અમારે તો એ શક્ય જ નથી કે અમને કોઈ ચેતવે. પ્રજ્ઞા ચેતવે છે, પકડાતું નથી જલ્દી. પ્રજ્ઞા ચેતવે ને તમને કેમ ના ચેતવે? પણ દર વખતે જાગૃતિ એટલી હોતી નથી ને કે કોઈક વાર હવે પકડી લઈએ છે. પછી તમારે તમારા બહેરો છોકરો તમને તમારી પ્રજ્ઞા થઈને તમને ચેતવશે. એ ઊંધા હેડ્યા, એ જ્ઞાનમાં નથી રહેતા, એ વ્યવસ્થિત ચૂક્યા, નહીં કહેતા? લગ્ન નથી થયા હજી. લગ્ન નથી થયા? ના.
તો ભાઈ જો બધા તાલીઓ પાડે પુનશાળી છોકરીને તો હજુ બચી જવાના ચાન્સ ખરા. વિચારજે લગ્ન કરતા પહેલા. પહેલેથી હું ના પાડતો હતો પણ હવે મમ્મી કહે છે હવે. મેં કીધું હજી વાર છે, હજી મેં કીધું હજી બરાબર ધંધા બધામાં સેટ થઈશ પછી કરીશ. એટલે મેં થોડું થોડું ખરું તો ખરું પડ્યું છે એમ. આ થઈ ગઈ ના પાડતા પાડતા. એ તો ધંધો થાય, પૈસો આવે એટલે પછી પૈસા આવે વાપરનારી તો જોઈએ ને, કે આપણે તો વાપરી શકવાના છીએ જ નહીં. આપ જે જ્ઞાન આપો છો એ વખતે આપની કઈ સ્થિતિ હોય છે કે આ કયો ભાગ જ્ઞાન કયો ભાગ આપે છે? એ આ તો આખી વસ્તુ જ જુદી છે ભાઈ. અમે જે જ્ઞાન આપીએ છીએ એ તો કૃપાનું છે પરિણામ, દાદાની વિશેષ કૃપાનું પરિણામ છે. અને દાદાએ એ અમને જ્યારે દાદા પોતાના છેલ્લા દિવસોમાં આ જ્યારે સેટિંગ કર્યું ત્યારે એમણે પોતે ખૂબ મોટી વિધિ કરીને એમને કહ્યું કે નિર્બેન તમારામાં અમે સિદ્ધિ મૂકીએ છીએ, દીપકભાઈને આપેલું, તમારામાં સિદ્ધિ મોકલી છે. તમે જ્યારે પણ સત્સંગ કરવા બોલશો, ગમે તે લોકોને પમાડવા માટે બેસશો, વાતો કરશો, સત્સંગ કરશો, ત્યારે તમે નહીં પણ અમે જ હાજર થઈને તમારી માંથી દાદા ભગવાન જ બોલશે એમ કે. અને જેમ બીજા બધા સાંભળે છે એવું નિરૂબેન તમારે દાદા ભગવાન શું બોલે છે સાંભળવું. એમ કરતાં 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 તમારી પૂર્ણાહુતિ થઈ જશે. એટલે અમે તમારી જેમ સાંભળવામાં જોઈએ છીએ મેથી શું નીકળે છે દાદા ભગવાન. એટલે અમારે જ્યારે જ્ઞાન લેતા હોય મહાત્માઓ ત્યારે અમારે કયા સેટિંગ સાથે લાવવાનું કે આ જ્ઞાન સૂક્ષ્મતર અહંકારને જાય છે એ રીતે લેવાનું કે પછી? ના ના ના, જ્ઞાન લેનારા તો આવી કશી ખબર જ ના હોય અહંકાર બંકારની. એને તો બસ એક ચિત્તે જે કહ્યું છે એ પ્રમાણે જ ફોલો કરવાનું છે, અક્ષરે અક્ષર કયા પ્રમાણે કરવાનું છે. એમાં બુદ્ધિને એન્ટ્રી આપવાની નથી, બુદ્ધિને બારણા બંધ રાખવાના. આમ કેમ ને તેમ કેમ, જેમ કેમ કરવાનું, જેવું બોલાવે એવું બોલવાનું. એટલે ખાલી એક ચિત્તને જોરથી બોલવાનું, બસ એટલું જ. સમર્પણ એટલે સમર્પણ. અમે કહીએ કે અમે બોલાવીએ છીએ એટલું મોટેથી બોલો, જેટલા મોટેથી બોલાય એટલું બોલો, તેટલા મોટેથી બોલવાનું. આપણે અહીંયા તો સ્લેબ નથી તૂટવાનો, પણ આ જો આ શામિયાણાના પડદા ફાટી જાય ને તો બહુ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. એટલા મોટેથી બોલજો.